તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂર જેવી આફતથી અસરગ્રસ્ત પરિવારોને સહાય કરવા અનેક સંસ્થાઓ અને સેવાભાવી લોકો આગળ આવી રહ્યા છે। આ દરમિયાન એક સેવાભાવીએ આપત્તિગ્રસ્ત પરિવારોને હિંમત આપતા સમાજને પણ સહાય માટે આગળ આવવાની અપીલ કરી હતી। કુદરતની આ આકસ્મિક પરિસ્થિતિમાં અસરગ્રસ્ત પરિવારોને સૌથી પહેલા અભિનંદન અને શુભેચ્છા પાઠવીએ છીએ કે તેઓ આ મુશ્કેલ સમયનો હિંમતપૂર્વક સામનો કરી રહ્યા છે। તેમણે કહ્યું કે સમાજ દ્વારા કરવામાં આવતી મદદ ભલે નાની હોય પરંતુ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન સહાય પણ મુશ્કેલીના સમયમાં ખૂબ મહત્વની બની રહે છે। સમાજના દરેક વ્યક્તિ અને દરેક પરિવારની ફરજ છે કે તેઓ એકબીજાના દુઃખમાં ભાગીદાર અને જરૂરિયાતમંદોને સહાયરૂપ થાય। પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે કોઈ પણ પરિવાર પર આવી આકસ્મિક પરિસ્થિતિ ફરી ક્યારેય ન આવે। જો આવી મુશ્કેલી આવે તો તેને સહન કરવાની શક્તિ આપે અને સમાજના ઉદાર દિલવાળા લોકો આવા પરિવારોની મદદ માટે હંમેશા આગળ આવે। કુદરતની આ આવેલી આકસ્મિક ક્ષણો અને એમાં જે આ પરિવારજનો રહે છે એમને ખૂબ ખૂબ પહેલા તો ધન્યવાદ છે। અને આપણે આ જે કાર્ય કરી રહ્યા છીએ તે કદાચ ફૂલ નહીં તો ફૂલની પાંખડી બરોબર છે અને આપણે દરેક પરિવારોની આપણી ફરજ છે કે આપણે એકબીજાને સહાયરૂપ થઈએ અને જિંદગીમાં એ લોકોને પરમાત્માને આપણે વિનંતી કરીએ કે આવી કોઈ આકસ્મિક ક્ષણોમાં એમના ઉપર આવે નહીં અને આવે તો પણ એ સહન કરવાની એમને શક્તિ આપે અને બીજા ઉદાર દિલવાળા જે પણ પરિવારો છે એ આ લોકોને સહાયરૂપ થાય એવી પરમાત્મા ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ। રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી।